નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની બુકમાંથી ચેપ્ટર 6 વિશે જોઈશું, જેમાં મૌર્ય યુગ વિશે માહિતી આપવામાં આવેલ છે. તો ચાલો શરૂ કરીએ. આકૃતિમાં જે સ્તંભ દેખાઈ રહ્યો છે તે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલ છે. તે સારનાથના વિશાળ સ્તંભ પર આવેલી સિંહની આકૃતિ છે. હવે આપણે મૌર્ય યુગ વિશે શરૂ કરીએ, જેમાં પહેલું આવશે ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશના સ્થાપક હતા. તેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 321થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધીનો છે. ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે બાળપણમાં રાજાની રમત રમતા ત્યારે તેમની પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ તેમની તક્ષશિલા લઈ જઈ શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી, અને તેમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ રાજા ધનનંદને હરાવીને મગધની ગાદી ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્ય દ્વારા લખવામાં આવેલું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથમાં તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મળે છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને ચંદ્રગુપ્તે હરાવ્યા હતા અને કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન પ્રદેશો જીત્યા હતા. તેમની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે તેમની પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી, અને તેમણે રાજદૂત મેગેસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો. તે સમય દરમિયાન મેગેસ્થનીસે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં મગધ સામ્રાજ્યનું પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની માહિતી મળે છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તાર વિશે જોઈએ. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ, પશ્ચિમ ભારત, સૌરાષ્ટ્રમાં તેમનું શાસન જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વગેરે જેવા પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, અને વાયવ્યમાં પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતો. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા હતી. ચંદ્રગુપ્તે તેમના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે જે હાલ કર્ણાટકમાં આવેલું છે ત્યાંના શ્રવણબેલગોળામાં જઈને વિતાવ્યો હતો, અને તેમનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 297માં થયું હતું. તેમણે 24 વર્ષ રાજ્ય કર્યું હતું, અને જીવનના છેલ્લા વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યાની પુરાવા જૈન પુરાણોમાંથી મળે છે.
ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ તે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ તે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તેનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, જે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો રોડ તે વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ તેમના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખીએ છીએ. એના પછી ચંદ્રગુપ્તના અવસાન પછી તેમના પુત્ર બિંદુસાર મગધની ગાદી પર આવે છે. તેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 297 લઈને ઈસવીસન પૂર્વે 273 સુધીનો છે. બિંદુસારના સમયમાં તેમનો પુત્ર સુસીમ તે તક્ષશિલાના અને બીજો પુત્ર અશોક તે અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં બળવા થયા હતા અને તેને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યા હતા અને તે બળવાને અશોકે સફળતાપૂર્વક દબાવી દીધા હતા. બિંદુસારે ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા અને તેમણે મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી તેમનો પુત્ર સમ્રાટ અશોક મૌર્ય સામ્રાજ્યની ગાદી પર આવે છે અને તેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 લઈને ઈસવીસન પૂર્વે 232. સમ્રાટ અશોકના મોટા ભાઈ સુસીમ અને બીજા ભાઈઓ સાથેના સંઘર્ષના કારણે તેઓ ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં તેમનો રાજ્યાભિષેક થાય છે. તેમનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવરથી લઈને ઉત્તરમાં નેપાળ, દક્ષિણમાં મૈસૂર, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ, કલિંગ સુધી ફેલાયેલું હતું. મગધની પાડોશમાં આવેલી કલિંગ તે નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો ભાગ હતો, પરંતુ મૌર્ય સામ્રાજ્ય થયું ત્યારે તે સ્વતંત્ર થઈ ગયું હતું અને તેને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવા માટે અશોકે રાજ્યાભિષેક થયા પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને તેમાં અશોકનો વિજય થયો. પરંતુ તેના પછી યુદ્ધમાં થયેલી જે ખુવારી હતી તેના લીધે અશોકના હૃદયમાં ભારે સંતાપ થયો અને પશ્ચાતાપ થયો અને તેમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું.
અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને મોટાભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર તરફ દામોદર કુંડ તરફ જતા અશોકના શિલાલેખ મળી આવે છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની સ્થાપના કરી હતી અને તેના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારી પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતા હતા. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને પશુઓની હિંસા બંધ કરાવી હતી. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી અને તેનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરીને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા અને અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેમણે 36 વર્ષ શાસન કર્યું હતું. એના પછી મૌર્ય યુગનું વહીવટી તંત્ર વિશે જોઈશું. તેમાં 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. પહેલું છે કેન્દ્રીય. તેમાં રાજા કેન્દ્ર સ્થાને હતો. તે વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો અને આ પદ વંશ પરંપરાગત હતું. બીજું હતું તે પ્રાંતીય છે. તેને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંતના વડા રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો અને આ પદ પર મોટેભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. તેના પછી પ્રાદેશિક વહીવટીતંત્ર. તેમાં પ્રાંતને આહાર અને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતા. તેમાં આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કે ગોપ કહેવાતો અને વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, જેનો ઉપરી ગ્રામણી કહેવાતો. અશોકના મૃત્યુ બાદ પુરાણોમાં આપવામાં આવેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં 9 કે 10 રાજાઓ મળીને કુલ 137 વર્ષ શાસન કર્યું અને મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનના લીધે સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવ્યા તેમને અને તેમની હત્યા કરી અને આ રીતે ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત થયો.